બાળ મિત્રો, આજની વાર્તાનું નામ છે વાઘ આવ્યો રે વાઘ આવ્યો. એક ગામમાં થોડા ભરવાડ રહે. ઘેટા બકરા ઉછેરી પોતાનો ગુજારો ચલાવે. ભરવાડ બધા સમજદાર હતા. તેમની વચ્ચે સંપ ગણો. એક જણા મુશ્કેલીમાં આવે તો બીજા બધા તેની બાજુમાં ઊભા રહી જાય અને મદદ કરે. બધા એકબીજાના સાથ સહકારમાં જીવન ગુજારે. એક વખત આ ભરવાડ પર એક આફત આવી પડી. દૂર જંગલનો એક વાઘ ફરતો ફરતો આ ગામની સીમમાં આવી ચડ્યો. સીમમાં તેને ભરવાડના ઘેટા બકરાનો શિકાર સહેલાઈથી મળવા લાગ્યો. એટલે વાઘ તો પેગે પડી ગયો. દૂર જવાનું નામ જ ન લે. ભરવાડ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. રોજ રોજ તેમના 2-4 ઘેટા બકરા ઓછા થાય અને વાઘ કોઈ વખત ભરવાડો પર હુમલો કરી બેસે તેવું પણ થતું હતું. પણ ભરવાડો ડરપોક ન હતા. તેમણે વાઘનો બરાબર મુકાબલો કરવાનું નક્કી કર્યું. એક ભરવાડ કહે, આપણે એવું કરીએ કે આપણામાંથી જે કોઈ વાઘને દૂરથી આવતો જુએ તેને બૂમરાણ મચાવી કે વાઘ આવ્યો રે વાઘ, ભાઈ દાજો રે દાજો. આ બૂમરાણ સાંભળી બધાએ લાકડી લઈ દોડવું અને સાથે મળીને વાઘને મારીને ભગાવી દેવો. બસ તે દિવસથી એકબીજાની મદદથી બધા ભરવાડો પર વાઘનું સંકટ ઓછું થઈ ગયું. આમાંથી એક ભરવાડનો છોકરો અટકચાળો, અવળચંડો અને અવળી બુદ્ધિનો હતો. તેને તો આમ રાડારાડી થાય અને બધા લોકો હાફડા ફાફડા થઈ દોડી આવે એ જોઈને ગમ્મત થવા લાગી. તેને ઘણી વખત વિચાર થતો કે લાવને હું બધાને ખોટા દોડાવું અને ગમ્મત જોઉં. એક દિવસ તેને સાચે જ અવળી બુદ્ધિ સૂજી. વાઘ નહોતો છતાંય બૂમાબૂમ કરી મૂકી, વાઘ આવ્યો રે ભાઈ વાઘ આવ્યો, દાજો રે ભાઈ દાજો. આ સાંભળી બધા ભરવાડ લાકડી લઈને ઝટપટ દોડી આવ્યા. પણ જુએ તો વાઘ ક્યાંય નહીં. અને છોકરો કહે, જુઓ મેં તમને કેવા ઉલ્લુ બનાવ્યા. એણે આવું એકવાર નહીં પણ 3-4 વખત કર્યું. એટલે ભરવાડો પણ સમજી ગયા કે આ છોકરા પર ભરોસો મૂકવા જેવું નથી. થોડા દિવસ પછી એવું બન્યું કે એ છોકરો સીમમાં એકલો જ હતો અને પોતાના ઘેટા બકરા ચરાવતો હતો. ત્યારે તેણે ખરેખર દૂરથી વાઘને આવતા જોયો. છોકરો તો વાઘને જોઈ ખૂબ ડરી ગયો અને બૂમાબૂમ કરી મૂકી, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, દાજો રે ભાઈ દાજો. ભરવાડોએ આ સાંભળ્યું પણ તેમને થયું કે આ છોકરાને આવી ખોટી બૂમરાણ કરવાની ટેવ જ છે. આપણે કંઈ એમ મદદે દોડી જવાની અને એની ઠેકડીનો ભોગ બનવાની જરૂર નથી. આમ વિચારી છોકરાએ મદદ કરવા કોઈ ન ગયું. વાઘે તો તરફ મારી 2-4 ઘેટા બકરાનો તો શિકાર કર્યો જ, પણ સાથે સાથે છોકરા પર પણ હુમલો કરી તેની ટાંગ પણ તોડી નાખી. વિકરાળ વાઘને સામે છોકરો બિચારો કંઈ જ ન કરી શક્યો અને રડીને બેસી રહ્યો. આમ અવળી બુદ્ધિવાળા અવળચંડા કે છોકરાને પોતાની ભૂલને કારણે પોતાની બાકીની જિંદગી અપંગ થઈને ગુજારવી પડી. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.